બરાબર 15-16 દિવસ એવું થઈ ગયું છે। હવે શાળા ખુલી ને એ દિવસથી આપણે બેટા વાંચન લેખન ગણન સંદર્ભે એક મિશન ઉપાડ્યું 14 તારીખ સુધી। શરૂઆતના દિવસોમાં તમે નતા એના કારણે કદાચ થોડુંક રહી ગયું હોય તો ખાસ ધ્યાન રાખજો। વાંચન લેખન ગણનમાં વાત કરું તો તમારા ધોરણને અનુરૂપ તમને વાંચતા લખતા ગણતા આવડવું જોઈએ। બરાબર ખાલી શબ્દોની ઓળખ નહીં 5 થી 8 વાળા ખાસ જોજો। વાંચતા આવડવું તમારા ધોરણને અનુરૂપ વાંચતા આવડવું એટલે કેવું કોઈ બી ફકરો આપેલો હોય ને બેટા તો એ ફકરો તમને શું કહેવા માંગે છે એ તમને સમજાવવું જોઈએ તો તમે વાંચ્યું એવું કહેવાય અર્થગ્રહણ કર્યું એવું કહેવાય। ખાલી શબ્દોની ઓળખ એટલી નહીં ખાલી શબ્દોની ઓળખ એટલી નહીં કોઈ બી વસ્તુ આપેલી હોય તો એ ફકરો શું કહેવા માંગે છે એ તમને સમજાવવું જોઈએ તો તમે વાંચ્યું એવું કહેવાય। સેમ એવી જ રીતે આ ખાલી વાંચન સંદર્ભે હતું। પછી હતું સ્વતંત્ર લેખન અને શ્રુત લેખન। એમાં જે ઉપલા ધોરણ વાળા છે ને એમને શ્રુત લેખનની જગ્યાએ હવે સ્વતંત્ર લેખન આવે। સ્વતંત્ર લેખન એટલે કેવું તમારા પોતાના વિચારો રજૂ કરવા શક્ય હોય ત્યારે સુધી શુદ્ધ ભાષા। ધારો કે તમે એમ કીધું હોય પ્રશ્ન એવો આપેલો હોય કે દિવાળી વેકેશનમાં તમે શું કર્યું કે તમારા શબ્દોમાં લખો 10-12 શબ્દો 10-12 લીટીમાં એ તમને સારી રીતે લખતા આવડવું જોઈએ। તમારા ગામની માહિતી હોય તમારી શાળાની માહિતી હોય તમારા કઈ પ્રવાસના અનુભવો હોય આ વસ્તુ તમને